હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા લોકો? મજામાં જશે? મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ ને સવારમાં એક વ્લોગની શરૂઆત કરી દીધી છે. ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું છે. સૂરજ એક નાળાવા વધારે આવી ગયો. હમણાં કંઈ કામ છે નહીં, સિઝન પૂરી થઈ ગઈ છે એટલે હવે નવીરાવું તો ઘડી પર હોવાનો ટાઈમ મળે છે. અને અત્યારે આપણે વ્લોગની શરૂઆત કરી છે ખેતરમાંથી. ને આપણે આખા ખેતરમાં વાવ્યા છે અડદ. 2 વીઘાની જાહેર વાવી છે, બાકી બધે અડદ છે. એટલા ખેતરમાં એક તલ વાવ્યા છે અને અડદમાંથી કુકેડ જાતી નથી. આમ જો કુકેડ પાંદડા બધા બેવડા તેવડા વરી ગયા છે. જય શ્રી કૃષ્ણ. ભૂલાઈ ગયું બધું વ્લોગ બન. તો મિત્રો, ફામે સવારનું કામ હાલતું હતું ને અત્યારે થઈ ગયા છે બપોરને ટિફિન લેવા હું આવ્યો તો હોટલમાંથી. ટિફિન આવી ગયા. એ ઘઉં ભરીએ છીએ, થોડા ઘણા ઘઉં હતા ને બાકી ભરી લીધા છે અને થોડા ઘણા બાકી હતું. ટાણ બપોરનો ટાણો થઈ ગયો. ટિફિન લઈ આવીને તડકાની એની વાત પૂછો મામલો. એટલી ગરમી છે કે એની વાત પૂછો. થોડીક વાર એક ને ના રે ના તારે એમનો હાલ છે. એસી ચાલુ કરો પછી આખી એસી ચાલુ કરો હે ને થોડીક વાર લાગે તો કઈ વાંધો ને એમ દાંડી ઉતારી જાય. દાંડી ઉતારી જાય. નહીં થોડીક તક દાંડીમાં નહીં ઉતારાય ભાઈ. નહીં દાંડી ઉતારી જાય થોડીક એક ને યાર. હા માંગી દો તો આગે ઈ બીજાની તું ના બીજાની આશા રાખ. આપણી છે ઈ આય આપણી ન આપણી ભાંગે જ વાંધો ઈ નો. બીજા કોઈની ભાંગી હોય કાંઈ છે નહીં. આગે કડી કાંઈક ને ઘડી કાકે ભાઈ ખડખડિયા ભાઈ ગયા પાકું ને. હા આજે 4 લાખ પછી શીખવાનું પગતના ખેતરમાં એક ફોન મેળ્યો ને ખાલી ગમે અહીંયા દાઈ ને મોરે મોરો. અહીંયા એક તો આમાં મોરો દાઈબા દેવો કડી એ આબરું ગાડી જોરિયા. હું તો વાગડી ક્યાં કે આ આકવી. હું કહ્યું નો બેઠો વિચારું કે આજ ઘરમાં શાંતિ કેમ છે. હાવ શાંતિ જેવું વાતાવરણ કેમ છે. અટાણા અંદર આવીને જોઈએ ને ત્યાં કે કામ હાલે છે. શું હાલે? સાબુની દુકાન છે એની. સાબુની દુકાન તમે બતાવું કહેતા હોય બતાવો બધાને. સાબુની દુકાન જોઈએ ને તમારે બધાને બતાવી તો સાબુની દુકાન તારી છે ને. બધી નવીન સાબુ જો ધોરો સાબુ, પીરો સાબુ. આ પાછો કયો હે ગૌ સેવા. આ નવો આવ્યો હજી. આમાં આવી છે નવીન. આમાં ખૂણે ખાસ કે દરિયા નામ જો એસિડ ફિનાલ. આ શું છે? દેવલીન તેનું ઓલું શું કહે કન્ફર્ટ. હજી આ પેટી ફેરી છે ને. આ બધી જોવો તમે જોવો એની આમ જોવો ને બધું કહ્યું નું કે ઘરમાં કઈ ખૂણામાં ઘુરકુર ઊંધેડા કેમ કાતરતા હોય એવો ઝીણો અવાજ આવે. તું શું હોય છે આવું બધું અંદર થઈ ગયું? સાબુન. હા આ ફોટો તમે કોઈ દી નહીં જોયો. આ અમારા બેન ફોટો જોઈ લ્યો. મમ્મીને ઘરમાં અમારા લગ્ન પહેલાંનો હગાઈ થઈ તો એ વખતનો ફોટો છે. તારીખ બારીખ લખી બતાવ કે લખી? તારીખ નથી લખી. 2017નો હોય છે. 2017નો ફોટો છે. હા અને ત્યાં જો કેવી આમ ધોરી હતી. અટાણ તો એટલે એવું નથી આમ ધોરી છે પણ અહીંયા રૂમમાં થોડુંક અંધારું પડે ને અંધારું એટલે કાળા લાગીને કા મોબાઈલમાં કંઈ ગમે વાંધો એવો તો હું તો કેવો લાગુ બબરા ભૂત જેવો લાગુ. તમને એમ છે કા કહેતો હતો એમ તો આવું બધું ચાલો. બીજા દિવસના બપોર થઈ ગયા ને વ્લોગ ઘડીકમાં કાલે પૂરો થયો નતો. અત્યારે હા ટેબલ ભૂલાઈ ગયું. કોઈ એવો છે ને કે મગજ કામ કરતો બંધ થઈ ગયું, ભૂલાઈ ગયું. મમ્મીએ કીધું કે મગજ નથી. નેન્સી ને આવવાનું છે તારે આવું તડકાનું? હે કહું લે આવું એને તારે? તમારે બેન કઈ કહુલો હે? શું કહુલું છે? ખોટી કરવાનું કહું. સારું હાલો તો તડકો બહુ અતિશયની વાત પૂછો. પાછું વાદળા વરસાદ એવું વાતાવરણ થઈ ગયું. સારું હાલો ફટાફટ નીકળીને સામે જાય. થોડું ઘણું કામ છે તો પતાવીએ.
અત્યારે અમે ફામે પૂગી ગયા છે ને બધાયના મગજ થોડાક તડકાના તપી ગયા ને ગરમ થઈ ગયા એ માટે તો બધા હાટું રસ આવી ગયો છે ફર્સ્ટ ક્લાસ ઠંડો ઠંડો गन्ने का जूस बोलता है हिंदी में इसको तेरे को नहीं पता तो समझा देता हूँ जो है ग्लास भराई पीने का है गन्ने का जूस पाकू ने कोई वांधो नहीं અત્યારે ના પડે નાગડી ખબડાકા મારતી ઓલો ખબડાટા મારતી છે ને તે હું તમને દેખાડી એને નવી બુદ્ધિ મારી કે જ્યુસ ન પીવાય ડાયરેક્ટ ગન્નો ખવાય શેરડી ઉપાડવાનું ચાલુ સીધું કરી દીધું છે ને અમે થોડી શેરડી લઈએ પછી આજે અમારે વાવણી કરવાની છે શેરડીનું વાવેતર કરવાનું છે એટલે થોડીક શેરડી વાડીએ ત્યાં લેતા આવ્યા છે એટલે થોડીક વાવી ખાધા પીધા પૂરતી વધારે નહીં હા આને શેરડી ને ગન્નાનું જ્યુસ હાલો એને આને ક્યાં પીવું ઓહો રિક્ષા નીકળે ને તો મગજ હળી જાય હોય તો હલે તો નથી એને નથી મારે મગજ છે પણ મારે મગજ આને તપી ગયો સારું હાલો તો ઘડીક ઠંડક પુગાડી દઈ મગજને આમ જો આગળ જ હજી ના પાડતી હતી ને એક હાથમાં શેરડી ને એક હાથમાં શેરડીનું જ્યુસ એક હાથમાં ગન્નો ને એક હાથમાં ગન્નાનું જ્યુસ અને કર્યું ચાલુ કેવો આમ મજા આવે એવો રસ છે ને તો પછી એ અપૂન ખા સારું હાલો તો પી લઈ ફટાફટ ઠંડક થઈ મગજ ને હોય તો ઉપાધિ ને ઓહો વરસાદ પડ્યો ઘડીક વાર તો ફરિયામાં ક્યાંય પાણી નથી માતા આમ જો ઓહો આમ જો બહુ વરસાદ પડ્યો આ તો વરસાદમાં કે મારે તો નાવું છે નાય હોતા ને કા નહીં ને કેવો પડ્યો વરસાદ ધોય નહીં ખા અને આમ જો પાણી આમ ફરિયામાં ક્યાંય પાણી નથી માતા તો એવો વરસાદ પડ્યો અને આ બાજુ કદનો અહીંયા કેમ નહીં પડ્યો હોય એટલામાં જ પડ્યો હે હોય તો એવું છે કઈ વરસાદ નથી પણ ઓમ વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે પછી તો આમ ફરજ્યું ધોતા હતા ને એટલે માંથી મોટરનું પાણી આવ્યું આ બાજુ બધે કોરું છે આ બાજુ વરસાદ નથી પડ્યો આ બાજુ જ એટલામાં વરસાદ પડ્યો આવું હોય બધું આવું હોય એટલું પાણી બગાડ્યું એને વાત પૂછવામાં 2-3 ક્યારા પાઈ દીધા બાજુ એટલું પાણીનો ઘડીક વાર વાવાઝોડું ઉપડ્યું ને પવન આવ્યો ને વરસાદ પડ્યો ને એવી હલાકી હતી ને વાત પૂછવામાં પગ જો લહણની હુરી ઢાંકવા ગયા હતા 1 વીઘા એકની લહણની હુરી હતી તાલપત્રી ખોઈલીને પવનની ઝટકી આવી અને 6-7 જણા આમ ઉઠતા હતા મોબાઈલ ક્યાં પડ્યા હતા કઈ ખબર જ નથી નકર તમને વિડીયોમાં બતાવતો અમને કંઈક મજા જ આવે ને હવે ટાઈટ છેડીએ ને તાપણું કરીને અહીંયા કમ્પ્લીટ કરીને રાખ્યું ધનિયા છે તને એટલે એને છેડી હતી એ બપોરની નાતી હતી અને અટાણે બધા શીકુનો નાસ્તો કરે છે જો કેવા મોઢા હાલે ભૂખ લાગી ગઈ અને હવે આ વ્લોગને છે ને પૂરો કરી દઉં ને હવે વાડીએ જાય કે લુગડા બુગડા બદલાવી કારણ કે આ બધું પલ્લી ગયા છે હાવ આમ શરદી બરદી જામ થઈ ગઈ છે ને વાત પૂછો મારું હાલો તો મળીએ કાલ પાછા નવા વ્લોગ વિડીયોમાં તાલ બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ ને જય દ્વારકાધીશ